જય વીરાય બોલો અને તમે ડિસ્ટર્બ થઈ જવા જોઈએ કે ભગવાન તારી પાસે પ્રાર્થના કરવા આવ્યો છું, મને ભવનો નિર્ભેદ થાવ. ભગવાન મારી દશા ઉલટી છે, મને ભવનો ભયંકર રાગ છે. રાગ દશાથી તું રહે, હું અવળા માર્ગે ચાલું. તમે શાંતિનાથ ભગવાનની રોજ પૂજા કરો છો, એનું એક સ્તવન જો ગોખી લો ને, સુણો શાંતિ જીણંદ હું તો થયો છું તુમ ગુણ, અને પછી જે કોન્ટ્રાસ્ટમાં ચાલે છે, હું તો ક્રોધ કષાય ભર્યો અને તું તો ઉપસમ રસનો. આ છે ભવનો નિર્વેદ જ્યારે આવે છે ને, ત્યારે આ મહાપુરુષોના હૈયામાંથી આવી સ્તવના શરૂ થાય છે. સંસારનો રાગ છે, માટે સંસારનો થાક નથી. લખી રાખો, જે વસ્તુનો તમને રાગ હશે, જે વ્યક્તિનો તમને રાગ હશે, એ વસ્તુ, એ વ્યક્તિ, એ વિચારનો ક્યારેય તમને થાક નહીં જ લાગે. નાનું બાળક રમવાથી થાકે ખરું, કારણ કે એને રમવાનો રસ છે. મોટો થયા પછી કોઈ છોકરીની પાછળ પાગલ બને, એને થાક નથી લાગતો, કારણ કે રસ છે. અને લગ્ન કર્યા પછી બિઝનેસ શરૂ કરે છે, રૂપિયાની પાછળ પાગલ બને છે. કોઈ સિઝન નડે છે ખરી? નડે જ. વૈશાખ મહિને તમને કહીએ 28 કરો તો તમે શું કહો? આ કઈ સિઝન છે મારા સાહેબ? અત્યારે તમે 28 કરાવો છો એવું જ કહો ને. અને હું એમ કહું, આ 42 ને 45 ડિગ્રીમાં ક્યાં તમે કમાવા માટે બેંગ્લોર ને ચેન્નાઈ ભટકવા જાઓ છો? અરે સાહેબ, આના માટે તો કરવું છે. કેમ? ત્યાં સિઝન નથી નડતી. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, કંઈ જ નડતું નથી જ્યારે કમાવા બેસીએ છીએ ત્યારે, કારણ કે આપણને એમાં રસ. જ્યાં રાગ છે ત્યાં થાક નથી. થાક ક્યાં લાગે છે? જે દિવસે રાગની પાછળ નું આખું દૃશ્ય ખુલી જાય છે, પડદાનો નાટકનો પડદો જેમ હટી જાય અને દૃશ્ય તમારી સામે આવે, આ રાગના પાપે પરલોકની અંદર મને જે દુઃખો મળવાના છે એ જ્યારે દેખાવાના શરૂ થાય, ત્યારે આ સંસારનો તમને થાક લાગે છે. મેં તમને ગઈકાલે એક વાત કરી કે અનુકૂળતામાં થાક નથી લાગતો, પ્રતિકૂળતામાં થાક લાગે છે. બરાબર છે? તમને આ સંસાર એટલે તમારા પરિવાર સ્વજન ઉપર નફરત ક્યારે થાય? થાય છે, ઘણી વાર થાય છે. બોલો છો, હું તો એક દિવસ ઘર છોડીને જતો રહીશ. બોલ્યા છો કે નથી બોલ્યા? આ લોકો બોલે છે, એ નાટક કરે છે. ક્યારેક આમ ઘરમાંથી ભાગી જવાના, એને ખબર છે કે દાદરા સુધી જ જવાના, લિફ્ટ સુધી જવાના, પાછા 10 મિનિટમાં. પણ તમને ખબર નથી, આવું બોલવા દ્વારા તમે તમારા બાળકોમાં અવળા સંસ્કાર નાખી રહ્યા છો. તમે દાદરા સુધી જ જવાના છો, એ આખું શહેર છોડીને જતી રહેવાની છે. તમારી પ્રતિકૂળતામાં તમને આ સંસારનો થાક લાગ્યો. જ્ઞાની એમ કે છે, અનુકૂળતામાં પણ જે દિવસે તમને થાક લાગશે, તે દિવસે ભવનો વૈરાગ્ય સાચો સમજજો. અનુકૂળતામાં થાક એટલે બધો પરિવાર અનુકૂળ છે. બજારમાં જાઓ છો, ધાર્યા કરતાં વધારે લઈને આવો છો. શરીર પણ અનુકૂળ, જે થાળીમાં જે વસ્તુ આવે બધું જ ડાયજેસ્ટ થઈ જાય છે. આમ બધા જ કર્મો જ્યારે સાનુકૂળ હોય, અને એ વખતે તમને ક્યારે એવો વિચાર આવ્યો, હાય રે હાય, આ સંસારની અનુકૂળતા, સંસારનો રસ વધારી મને પરલોકમાં દુર્ગતિમાં ફેંકી દેશે, આવો વિચાર જે દિવસે આવે તે દિવસે સમજજો ભવનો વૈરાગ્ય. દ્વેષથી બચવું સહેલું છે, રાગથી બચવું અઘરું છે. એટલે ઉપમિતિ બહુ પ્રપંચા કથામાં રાગ અને દ્વેષ માટે બે પ્રોપર વર્ડ આપ્યા. રાગ કેસરી અને દ્વેષ ગજેન્દ્ર. ગજેન્દ્ર એટલે હાથી અને કેસરી એટલે સિંહ. હાથી અને સિંહમાં પાવરફુલ કોણ? હાથી અને સિંહમાં પાવરફુલ કોણ? સિંહ. લાયન, નોટ એલિફન્ટ. એલિફન્ટ દેખાવમાં ભલે ગમે તેટલો મજબૂત દેખાતો હોય, પણ એક એલિફન્ટને એકલો સિંહ ફાડી નાખે છે. દ્વેષને હાથીની ઉપમા આપી, રાગને સિંહની ઉપમા આપી.
એટલે નાનકડો રાગ તમારા સંસારને એટલો બધો ડિસ્ટર્બ કરી શકે છે, તમારા અનંત કાળને વધારી શકે છે. જેને વૈરાગ્ય હોય એને આ સંસારમાં રાગ ન થાય.